યસ સેકન્ડ એક્ઝામ માટે રેડી. તો એની ખુશી તો અમે જન્મ સુધી બનાવતા રહીશું. અત્યાર સુધીમાં જ્યારથી સમગ્ર થયો ત્યારથી અત્યાર સુધીમાં ઇન્ડિયાની બેસ્ટમાં બેસ્ટ મેચ બની હોય તો એ કાલે 500. અબે પણ જીતેગા નહીં સર. બસ મારો સોમવાર તૂટી ગયો છે આજે જ બપોરે. ઓ પાછો ભૂલી ગયા એન્ડ કરવાનો vlog. Hey guys, welcome back to our channel પૂરા પ્રેક્ટિસ ડેલી રૂટીન. એન્ડ ગાઈઝ ગુડ મોર્નિંગ. અત્યારે વાગી રહ્યા છે 9 યા. એન્ડ હવે અમે જઈ રહ્યા છે, નીકળી રહ્યા છે સ્કૂલ માટે કારણ કે લેટ થઈ જાય છે. એન્ડ લેટ્સ ગો ગાઈઝ, સ્ટે ટ્યુન. આજે મેથ્સ એન્ડ ઇંગ્લિશ 1નું પેપર છે. ઇંગ્લિશ 2નું પેપર છે ગાઈઝ. એટલી બગવાઈ ગઈ છું એટલે થાય એ તો થાય ગાઈઝ. એન્ડ ઇન્ડિયા વોન. હે પ્રાચી? એબ્સોલ્યુટલી લાઈક સો મચ હેપી. સો લેટ્સ ગો ગાઈઝ, સ્ટે ટ્યુન. હવે સ્કૂલથી આવીને જ મળીએ. સો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે એક્ઝામ આપીને. અમે રેડી છે. યા રેડી એટલે લાઈક યુ નો ઓલ વોર્મડ અપ. યસ સેકન્ડ એક્ઝામ માટે રેડી. યસ અને આજે એક્ઝામ સારી ગઈ નોટ બેડ. અમે અને આજે તારી જોડે જે થયું બોલ શું થયું આજે? તો કંઈક રાવલ મહિને કહેતી હતી એન્ડ સર એવું લાગ્યું કે ચીટિંગ કરે છે. જસ્ટ લિસન. એકચ્યુઅલી માં મેથ્સમાં પાછળ બીજો પત્તો હતો ને એમાં મને કઈ ખબર ના પડી કે કેમનું કરવાનું છે. તો મેં પેલું એટેમ્પ્ટ ઓનલી 3 વસ્તુ વાંચ્યું જ નહીં અને મેં રાવલ માહીને પૂછ્યું કે માહી આને આ શું કહેવાય? તો સરને એવું લાગ્યું કે આવું થયું. તો માહીએ તો કીધું કે સર શી વોઝ આસ્કિંગ મી અબાઉટ ધીસ. તો મેં કીધું સર આઈ વોઝ જસ્ટ આસ્કિંગ. તો સરે કીધું કે મને પૂછવાનું એવું વાંધો નથી પણ આનાથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે. ધેટ્સ ઇટ. અને આજે એક્ઝામ સારી ગઈ. યા ઇંગ્લિશ બેડ અને મેથ્સ માટે જેટલી હાઈપ હતી ને કે માં અમે તો ગયા એકચ્યુઅલી મેં કંઈ એટલું ભણી નતા શક્યા કારણ કે ખાલી મેચ હતી એન્ડ મેચમાં ઇન્ડિયા વોન. સો એની ખુશી તો અમે જન્મ સુધી બનાવતા રહીશું કારણ કે ઇન્ડિયા. સો ગાઈઝ સ્ટે ટ્યુન. હમણાં મળીએ જ્યારે જમવા બેસીએ. આજે સોમવાર છે અને પ્રાચીનો સોમવાર તૂટી ગયો છે એટલે પ્રાચી તો ક્યારે બી કંઈ બી ખાઈ શકે છે. બટ પૂર્વાને એકટાણું છે અને પપ્પા બેસી ગયા છે એકટાણું કરવા માટે. સો સ્ટે ટ્યુન ગાઈઝ. ચલો ફટાફટ આપણે બી પૂર્વા બી એકટાણું કરી દે. સો ગાઈઝ આજે જમવામાં છે ચોળી બટાકાનું શાક, સંભારો, રોટલી, રસ, છાશ જે પૂર્વા ખાલી પીવાની છે એકલી. હાય પપ્પા. યા એન્ડ અહીંયા પપ્પાએ પૂરું મંગાવ્યું હતું કારણ કે આમાં રસમાં થોડું ખાટું પાટું હતા. મારો મૂડ થાક ચહેરા પર એનું કારણ એ છે કે બહુ જ તમને વ્લોગમાં અને ઇન્સ્ટાગ્રામની શું કે મિની વ્લોગમાં બહુ ઓછું બતાવ્યું છે. પણ હું ખરેખર આટલી ઉંમરે એટલો બધો કૂદ્યો ને કે પેલા કોકના વરઘોડામાં નાખતા ને એટલે અત્યારે બધા આમ દુખે છે આખું શરીર. આમ કેવડાવ્યા છે કે ઓ બાપા. ગાઈસ અમે બંને એટલી આમ જુસ્સાથી કૂદકા માર્યા હતા ને કાલે. ઇટ વોઝ લાઈક મેસ્મરાઇઝિંગ. પૂર્વા હું જ્યારથી મેચ જોઉં છે ને ઇન્ડિયાની ઓલ અત્યાર સુધીમાં જ્યારથી સમગ્ર થયો ત્યારથી અત્યાર સુધીમાં ઇન્ડિયાની બેસ્ટમાં બેસ્ટ મેચ બની હોય તો એ કાલે. યા બધાને એવું હતું કે ઇન્ડિયા આજ તો ગયું અને ઇન્ડિયામાં શું એકચ્યુઅલીમાં નાઇટ હતી અને સ્કોર પાકિસ્તાનનો એવો હતો કે બધાએ આશા છોડી દીધી હતી. એટલે 90% પબ્લિકે તો ઓલરેડી ટીવી બંધ જ કરી દીધા હતા. 90% પબ્લિકને સવારે ખબર પડી કે ઇન્ડિયા જીતી ગયું અથવા રાતે લોકોએ સેલિબ્રેશન કર્યું ત્યારે ખબર પડી. જે અમારા જેવા જાગતા હોય તો ઘણા બધા એમ કે 80% લોકોએ ટીવી બંધ કરી દીધી. બટ ગેમ તો ચાલુ જ હતી. જીતેગા નહીં સર. એન્ડ ગાઈઝ અમારું આખું ગ્રુપ કાલે મેચ જોતું હતું એન્ડ ઇટ વોઝ લાઈક રિયલી ગાઈઝ કોઈને કોઈ કે બે યાર શું રમ્યો બે બુમરાહ તો ધૂમ યા. એન્ડ બાબા રસ બસ એન્જોય કરો છો કેરી? બસ રસ. આય હાય પૂર્વા ચોળીનું શાક ખાશે ગાઈઝ. પૂર્વાનું ચોળીનું ચોટલું ફેવરેટ છે ને લાઈક શી ઇઝ લાઈક બિગેસ્ટ ફેન ઓફ ચોળી. સો ગાઈઝ સ્ટે ટ્યુન. હવે હું પણ કહીશ અને પૂર્વા તો ઊભી નહીં થઈ શકે કારણ કે એને સોમવારનો એકટાણું એને કરી દીધું છે અત્યારે. યા બટ એને કરી દીધું અત્યારે. સો સ્ટે ટ્યુન. સો ગાઈઝ અમે ઉઠી ગયા છે અને અમે ક્યારના ઉઠી ગયા હતા બટ અમે લોકો છે ને ઉઠીને તરત આન્સર ને બાન્સર ને બધું ગોતવાનું ચાલુ કરી નાખ્યું. હવે બટ કરવું પડે ને. અમે ઉઠી તો ક્યારના ગયા છે 4:30 વાગ્યાના. હું ઉઠી ગઈ હતી બટ થોડી ફ્રેશ થવામાં વાર લાગે. યા 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 એ જાતે બોલે ને ત્યારે આવી રીતે બોલે રીવા. યા
હા સો ગાઈઝ કોમ્પ્યુટર એન્ડ કેમેસ્ટ્રી એક હાર્ડ છે ને એક ઇઝીએસ્ટ. હા કેમેસ્ટ્રી એ તો માથું ખાઈ ગયા આખું લાઈક. સાચેમાં કેમેસ્ટ્રીમાં એટલું બધું છે ને લાઈક 3 લેસન છે બટ એમાં ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન એટલા બધા છે ને કે અમે કન્ફ્યુઝ થઈ ગયા છે કે ક્યાંથી ચાલુ કરીએ ક્યાંથી ખતમ કરીએ. શું આટલું બધું. એન્ડ અનધર થિંગ કે કોમ્પ્યુટરમાં એકદમ ક્લિયર છે અમને કે શું આવવાનું છે. જાવા એટલું ઇઝી છે અને અમારા મેમે બહુ જ સરખી રીતે સમજાવ્યું છે. સો વી લવ હર વેરી મચ ઇન માય ઓપિનિયન. હું કહું ને તો કોમ્પ્યુટર ઇઝી રહેશે. Absolutely. 2 લેસન છે કે એક જ? 2 લેસન છે એમાં 4 ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન છે પતી. થઈ ગયું ગાઈસ. MCQs જાવા એક્સપ્રેશન આન્સર ધ ફોલોઈંગ અને જાવા પ્રોગ્રામ વાવ. બસ. અને જે જાવા પ્રોગ્રામ છે ને એ થોડો ઈઝી છે. હા કારણ કે ડેફિનેટલી એ છે ને અમને બહુ બધા પ્રોગ્રામ્સ કરાવ્યા હતા મેમે કે પ્રેક્ટિસ થઈ જાય. અને અમે બધાય કર્યા હતા અને બહુ બધા કર્યા હતા. બધાએ અને કેટલા કર્યા છે પૂરો ટોટલ ગણી Total દે. 18 18 જાવા પ્રોગ્રામ્સ અને 20 જાવા એક્સપ્રેશન્સ. બહુ બધા ટાઈપ્સના. યા સો ગાઈઝ સ્ટે ટ્યુન. હવે અમે લોકો ચાલુ કરીએ અને ધીમે ધીમે બ્રેક પડે ત્યારે તમને મળતા રહીશું. સો ગાઈઝ અમે સ્ટડી કરતા હતા એન્ડ સ્ટડી કરતાં કરતાં અમને ભૂખ લાગી ગઈ તો હું શોપ પરથી મેગી લઈને આવી એન્ડ મેં વિચાર્યું કે મેગી બનાવી બીકોઝ વી આર સો હંગ્રી. એન્ડ હા તમે વિચારતા હશો કે પૂર્વ મેગી ખાશે હવે. હા ગાઈઝ બીકોઝ મારો સોમવાર તૂટી ગયો છે આજે જ બપોરે. જ્યારે હું જમીને ઊભી થઈ ત્યારે મેં ટેટ્રાપેક પી લીધેલો જે પપ્પા લાવ્યા છે નવું જે મોકટેલ લાવ્યા છે. સો અહીંયા મેગી છે ગાઈઝ યુ કેન સી ફુલ્લી સ્પાઇસી મેગી બનાવી છે બીકોઝ મમ્મા એન્ડ પ્રાચીને સ્પાઇસી મેગી ખાવી છે. એન્ડ હા તમે વિચારતા હશો પૂર્વાએ કપડાં કેમ ચેન્જ કર્યા છે બીકોઝ મારી એ ટી શર્ટ ભીની થઈ ગઈ હતી તો મેં આ પહેરી લીધી છે. સો એ ટી શર્ટ હું પાછી પહેરી લઈશ કારણ કે સુકાઈ ગઈ છે. સો ગાઈઝ ચાલો જ્યારે આ મેગી રેડી થઈ જશે ધેન પછી પ્રાચીના રિવ્યૂઝ લેશું કે કેવી બની છે અને કેવી સ્પાઇસી છે. સો ગાઈઝ સ્ટે ટ્યુન. સો ગાઈઝ મેગી ઇઝ રેડી. પ્રાચી આઈ વોન્ટ યોર રિએક્શન્સ. એન્ડ ગાઈઝ કોમ્પ્યુટર પતી ગયું મારું. એન્ડ લાઈક દેખાવામાં એટલી સ્પાઇસી લાગે છે ને ખાવામાં એટલી ના હોય છે. મેં પહેલાં આટલું લીધું. સો લેટ્સ ગો. તે જ કીધું હતું ને સ્પાઇસી બનાવ્યું. ભૂલ હતી મારી. નોટ ધેટ મચ બ્રો. ઓ લાસ્ટમાં ટેસ્ટ આવે છે એકદમ સ્પાઇસીનેસનો. ઓ માય ગોડ ગાઈઝ ઇટ ઇઝ સ્પાઇસી બટ નોટ ધેટ સ્પાઇસી. ચાલી જશે ખાઈ લઈશું ગાઈઝ. ખાઈને ફટાફટ અમે લોકો ભણશું પાછા. યા સો ગાઈઝ સ્ટે ટ્યુન. આઈ એમ સો હંગ્રી ટુ ઈટ ધીસ. આઈ એમ હંગ્રી એન્ડ એક્ઝોસ્ટેડ. મેં હમણાં જેમ કીધું એક્ઝામ. યા મેં હમણાં જેમ કીધું કે મારો ઉપવાસ તૂટી ગયો છે બીકોઝ ઓફ ટેટ્રાપેક. હા ગાઈઝ બિચારી મારી બેન. કશો વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ કરી. આજે મારે બંનેને એવું થયું તૂટી ગયો. મારો કેમ તૂટી ગયો કારણ કે મેં આવીને તરત રતલામી થોડી ખાઈ લીધી કારણ કે આઈ વોઝ સો હંગ્રી એન્ડ ઓલ પણ હું ભૂલી ગઈ હતી ગાઈઝ. હું શું કરું. ઓકે સો લેટ્સ ગો. સો ગાઈઝ અમે પાછા ભૂલી ગયા એન્ડ કરવાનું વ્લોગ. સિરિયસલી કાલે રાત્રે એટલું ભર્યું અને કેમેસ્ટ્રી તો એટલું હાર્ડ પેપર હતું ગાઈઝ. એ અમે નેક્સ્ટ વ્લોગમાં ડિટેલમાં કહીશું કે કેમ હાર્ડ હતું. સો અમારી વ્લોગ્સ તમે જોતા રહો. યસ સ્ટે ટ્યુન ઇન અવર ચેનલ ગાઈઝ. હા અને ગાઈઝ હું ફરીથી જણાવવા માંગુ છું કે 2-3 દિવસ માટે જસ્ટ ખાલી વ્લોગનો ટાઈમિંગ ડિલે થશે. વ્લોગ નહીં ડિલે થાય તો ટાઈમિંગ થોડો ચેન્જ થઈ જશે. થોડું લાઈક 10 વાગે મૂકતા હતા હવે થોડું 2-3 એટલા વાગે મૂકી જશું. એન્ડ ગાઈઝ તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા કે તમારો ફેવરેટ સબ્જેક્ટ કયો છે. યા અમારો મીન્સ મારો કોમ્પ્યુટર છે ફર્સ્ટ મારો નહીં. સો ગાઈઝ જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય અંબે.